મારું નામ વિકાસકુમાર લક્ષ્મણભાઈ વસાવા છે. હું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભમાડિયા ગામનો રહેવાસી છું. હું એક ખેડૂત પરિવારમાંથી બિલોંગ કરું છું. મેં મારું સ્ટડી મારા ગામની પ્રાથમિક શાળામાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈને 10મા સુધી હું વ્યારા, જે આજે તાપી જિલ્લાનું એક ગામ છે વ્યારા સિટી, ત્યાં મેં મારું 2થી 10 સુધી કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ મેં સાયન્સ સબ્જેક્ટ સાથે 11 અને 12 સાયન્સમાં વાંકલ, જે સુરત જિલ્લામાં આવે છે, ત્યાં મેં મારું 11 અને 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ મેં ફાર્મસીનો વિષય પસંદ કર્યો અને બેચલર ઓફ ફાર્મસી મેં 2013થી લઈને 16 સુધી મારું જુનાગઢ નોબલ ફાર્મસી કોલેજમાંથી કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ 2017 પછી મેં મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. વર્તમાનમાં હું ડેપ્યુટી સેક્શન અધિકારી તરીકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં કાર્યરત છું. આના પહેલાં હું સ્ટેટ ચેક ઇન્સ્પેક્ટરમાં અંકલેશ્વર ખાતે ઘટક 56માં કાર્યરત હતો. મેં 2017થી પરીક્ષાની શરૂઆત કરી જીપીએસસી 1-2ની. ત્યારબાદ એમાં મેં સૌથી પહેલાં જીપીએસસી 1-2ની પ્રિલિમ પાસ કરી અને મેન્સ મારી ક્વોલિફાઈ નહોતી થઈ, મતલબ ઇન્ટરવ્યૂ નહોતું આવ્યું. અને ત્યારબાદ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રિલિમ એક્ઝામ પાસ કરી હતી, પરંતુ એમાં પણ હું ફિઝિકલ ટેસ્ટમાં 1 સેન્ટીમીટર ચેસ્ટના કારણે ડિસ્ક્વોલિફાઈ થઈ ગયો હતો. ત્યારબાદ મેં સતત તૈયારી ચાલુ રાખી અને 2019 અને 20ની ત્યારબાદની બધી જેટલી પણ જીપીએસસી મેન્સ છે એ મેં લખી છે અને લાસ્ટ ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે. ત્યારબાદ આજે લાસ્ટ 4 સપ્ટેમ્બરે જે જીપીએસસી મેન્સ લેવાય એ મેં ગુજરાતી માધ્યમમાં લખી છે. આ સરકારી નોકરી કરવાની પ્રેરણા મને મારા પેરેન્ટ્સ તરફથી મળી. એ હંમેશા કહેતા કે દીકરા, તારે લાઈફમાં કંઈ પણ કરવું હોય તો અમે જેટલી મુશ્કેલીઓ વેઠી છે તેટલી તારાથી તો વેઠાવાની જ નથી. કારણ કે બાળપણથી જેવી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ પણ એવી ઘરની હતી, તો તે સમયે એવું જરૂરી લાગ્યું કે હવે સરકારી નોકરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે મમ્મી પપ્પા અને બેન જીજાજી જે પણ છે એમણે ખૂબ જ સપોર્ટ કર્યો અને મને હંમેશા પ્રોત્સાહન આપીને સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રેરણા આપી. એસટીઆઈ અને ડીવાયએસઓની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરતાં પહેલાં એક ઘણી બધી નિષ્ફળતાઓ પણ મળી છે. જેમ કે પીઆઈની એક્ઝામ જ્યારે હતી ત્યારે મેં ઘણી મહેનત કરી હતી કે ડેલી 4 વાગ્યાથી લઈને 6 વાગે મોર્નિંગમાં હું રનિંગને આપતો, છતાં પણ ફક્ત 1 સેન્ટીમીટર ચેસ્ટ માટે હું ડિસ્ક્વોલિફાઈ થઈ ગયો. ત્યારે એવું લાગ્યું કે બધું સમાપ્ત પતી ગયું. પપ્પાની આંખમાં પણ એક વખત એવું લાગ્યું કે જર્જરી આવી ગયા, આંસુ આવી ગયા અને મને પણ થઈ ગયું કે આટલી બધી મહેનત કરવા છતાં પણ આપણે નિષ્ફળ થઈ શકીએ, એ પોસિબલ નથી. પરંતુ બીજા દિવસે ફરીથી એવું વિચાર આવ્યો કે આ તો એક પ્રોસેસ છે, આપણે આ પ્રોસેસમાંથી પાસ થવાનું છે. ત્યારે નક્કી કર્યું કે જીપીએસસી કોઈ એક્ઝામ નથી પણ એક પ્રોસેસ છે અને એમાંથી આપણે એક વખત પસાર થશું તો ચોક્કસ સફળતા મળશે. અને બીજા દિવસથી મેં ફરીથી ઝીરોમાંથી ફરીથી મારું શરૂઆત કરી તૈયારી અને પછી એસટીઆઈ અને ડીવાયએસઓની એક્ઝામ ફર્સ્ટ અટેમ્પમાં પાસ કરી. મેં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામની તૈયારી કરતાં પહેલાં બધા વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન મૂંઝવે છે કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરીએ આપણે, કે કયું કોચિંગ જોઈન કરીએ, કઈ રીતે આપણે ચાલુ કરીએ. તો હું એક જ વસ્તુ કહીશ કે સૌથી પહેલાં આપણે આપણો જે સમય છે તે નક્કી કરો અને ત્યારબાદ જે સિલેબસ છે, જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનો સિલેબસ છે અને જે પ્રીવિયસ યરના પેપર્સ છે, છેલ્લા 5 યરના પ્રીવિયસ યરના પેપર તમે એક સાથે લો અને એની બાજુમાં તમે સિલેબસને મૂકો અને ત્યારબાદ એનાલિસિસ કરો કે સિલેબસના કયા પોર્શનમાંથી આ જે લાસ્ટ એક્ઝામમાં પ્રશ્નો પૂછાયા છે અને એનું એનાલિસિસ કરો અને ત્યારબાદ પોતાનું રીડિંગ રેફરન્સ બુક માટે શરૂ કરો. અને રેફરન્સ બુક માટે હું કહીશ કે બંધારણ છે તો લક્ષ્મીકાંત છે, પછી આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક જે છે ભારતની ભૂગોળ અને ભૌગોલિક ભૂગોળ માટે ખૂબ જ સારી હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની શરૂઆત કરે છે ત્યારે મેં માર્ક કર્યું છે કે એ લોકો ફક્ત આડેધડ બુક વાંચ કર્યા કરે છે. તો હું હંમેશા એમને ના પાડીશ કે એ રીતે ખાલી બુક ના વાંચો, પરંતુ જે પાછલા વર્ષના પેપર છે એનો એનાલિસિસ કરો અને જેટલા પણ ક્વેશ્ચન લેવાયા છે અને એક સિલેબસના કયા પોર્શનમાંથી લેવાયા છે એના પર તરફ ધ્યાન આપો. અને તમે જે પણ એક્ઝામ લાસ્ટમાં આપી હોય એના પેપરનું એનાલિસિસ કરો અને તમે ભલે નિષ્ફળ થયા હોય એમાં, પણ ત્યારે તમે નિષ્ફળતાનું કારણ શોધો અને તમારા ખુદના પેપરમાંથી એ એનાલિસિસ કરો કે એવું નહીં
કે મારા 100માંથી આટલા માર્ક આવ્યા અને હું ફેલ થઈ ગયો, પણ ત્યાં તમારે પોતાની જે નબળાઈ છે તેને જાણવાની જરૂરત છે. કેમ કે જ્યાં સુધી તમે પોતાની નબળાઈને ના જાણો ત્યાં સુધી તમે સફળ નથી થઈ શકવાના. તમે હું એક એક્ઝામ્પલથી સમજાવીશ કે તમે કઈ રીતે પોતાની નબળાઈને પેપરમાં કયા કયા મારા વિષય નબળા છે એને જાણી શકો. તો ફોર એક્ઝામ્પલ, તમે લાસ્ટ કોઈ પણ જીપીએસસી 1-2ની એક્ઝામ આપી, 200 માર્કના 2 પેપર આપ્યા, તો એમાં GS1માં ફોર એક્ઝામ્પલ હિસ્ટ્રી છે, એ બધા પેપર હોય છે ક્વેશ્ચન. તો એમાં તમારા હિસ્ટ્રી પોર્શનના તમે ધારો કે 45 જેટલા ક્વેશ્ચન આ પૂછાયા છે અને તેમાંથી તમે કેટલા ક્વેશ્ચન અટેમ્પ કર્યા છે અને તમારો રેશિયો કેટલો છે. એ જ રીતે સેમ વસ્તુ તમે જિયોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર્સ એ બધાના પાર્ટિશન પાડીને ધારો 50-50 માર્કના તમે કાઉન્ટ કરો અને તમારું એમાં કેટલા માર્ક આવે છે તેનું એનાલિસિસ કરો. અને એ જ રીતે એક સબ્જેક્ટનું થઈ ગયું. અને સબ્જેક્ટમાં પણ તમારો સબ્જેક્ટનો પણ કયો પોર્શન નબળો છે તે કઈ રીતે તમે જાણશો. તો ફોર એક્ઝામ્પલ હિસ્ટ્રી છે તો તે 3 પાર્ટિશનમાં હોય છે કે એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન. તો તમે એન્શિયન્ટના કેટલા ક્વેશ્ચન એટેમ્પ કર્યા એ જુઓ અને એમાં તમારું પરફોર્મન્સ કેવું છે એ જુઓ. એ જ રીતે ઇકોનોમીમાં બેન્કિંગ છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે, એ બધા સિસ્ટમના જે હોય છે તો એમાં પણ વેટેજ હોય છે કે ધારો કે બેલેન્સ ઓફ પેમેન્ટમાંથી 10 ક્વેશ્ચન હોય છે કે આ રીતના હોય છે. તો તમે તમારું એટલે સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટના પણ સબ ટોપિક વાઇઝ તમારું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો આ રીતના. તો આ રીતે તમે પોતાની પ્રિલિમ એક્ઝામની જેટલી બી કમજોરી છે તેને ઓવરકમ કરીને આગળ તમે પ્રિલિમ પાસ કરી શકો. અને ત્યારબાદ રહી વાત મેન્સની, તો હવે મેન્સની તૈયારી કઈ રીતે કરવી એના વિશે જાણીએ. મુખ્ય પરીક્ષા માટે સૌથી પહેલાં તમે જેટલા પણ ટોપર્સના પેપર હોય છે એને એક વખત એનાલિસિસ કરો, અથવા તો તમે જે કોઈ લાસ્ટ ટાઈમ મેન્સ લખી હોય તો તે પોતાની પુરવણી મંગાવીને એનું એનાલિસિસ કરો. એમાં એવા ક્વેશ્ચન તરફ ખાસ ધ્યાન આપો કે જેમાં તમને ઓછા માર્ક મળ્યા છે અને વધારે, જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ ક્વેશ્ચનમાં તમને 10માંથી 7 માર્ક મળ્યા છે, 7.5 મળ્યા છે, તો એ પ્લસ પછી તમને કોઈમાં 0 માર્ક પણ મળ્યો હશે અથવા 1 માર્ક કે 1.5 માર્ક એવો પણ મળ્યો હશે. તો એ બંનેનું કમ્પેરિઝન કરો કે શા માટે મને અહીંયા ઓછા માર્ક મળ્યા છે અને શા માટે આમાં મને વધારે માર્ક મળ્યા છે. તો આ પોતાની પછી જેટલી પણ આ મેન્સની પુરવણી છે એનું જે ટોપર્સની કોપી હોય છે જે અવેલેબલ હોય છે ટેલિગ્રામ પર કે આપણી જીકેટીની પ્લેટફોર્મ પર, તો એમાંથી તમે જોઈ શકો અને એમાંથી એનાલિસિસ કરો કે મારી ભૂલ ક્યાં થાય છે અને પછી સિલેબસ પકડીને, રેફરન્સ બુક પકડીને તૈયારી ચાલુ કરો. મુખ્ય પરીક્ષાની જ્યારે તૈયારી શરૂ કરે કોઈ પણ કેન્ડિડેટ, તો એને પ્રશ્ન થાય કે આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી. તો હું કહીશ કે જે ઘણા બધા ટોપર્સ એવી પેલી ફેલાવે છે અફવા કે Day 1થી આપણે શરૂ કરી દેવી જોઈએ આન્સર રાઇટિંગ, પણ એ તદ્દન ખોટી વસ્તુ છે. એ કોન્સેપ્ટ જ ખોટો છે કે Day 1થી ક્યારે તમે આન્સર રાઇટિંગ કરી જ ના શકો. એનું રીઝન છે કે જ્યાં સુધી તમે કોઈ પણ ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ ના કરી લો, જ્યાં સુધી તમે ફીલ ના કરવા માંડો ત્યાં સુધી તમારા અંદરથી નીકળે જ નહીં કે આના વિશે શું લખવું મારે. તો હું એ વિશે જણાવીશ કે તમે જેટલા પણ સિલેબસના ટોપિક કમ્પ્લીટ કર્યા તો એના આખી અન્ડરસ્ટેન્ડિંગ ઓવરઓલ ડેવલપ થઈ જાય તમારી, ત્યારબાદ જ તમે આન્સર રાઇટિંગ શરૂ કરો, નહીં કે શરૂઆતથી જ આન્સર રાઇટિંગ શરૂ કરી નાખો. હવે ઘણા બધા સ્ટુડન્ટને એ પ્રશ્ન થતો હોય છે કે સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ. એ લોકો હંમેશા એ ભૂલ કરતા હોય છે કે કોઈની સ્ટ્રેટેજી, કોઈ ટોપર્સની સ્ટ્રેટેજીને ડાયરેક્ટ બ્લાઇન્ડલી ફોલો કરતા હોય છે. તો એ વસ્તુ પણ ખોટી છે. તમે પોતાની યુનિક સ્ટ્રેટેજી બનાવો. જે તમે તૈયારી દરમિયાન જે એક્સપેરિમેન્ટ કરો છો એ તમે જ્યારે પાસ થાવ ત્યારે સ્ટ્રેટેજીનું રૂપ લઈ લે છે. એટલે ક્યારે બી એવી કોઈ સ્ટાન્ડર્ડ સ્ટ્રેટેજી નથી હોતી. તમે ફોર એક્ઝામ્પલ મેન્સ માટે તમે પોતાનું ડેવલપ કરો સ્ટ્રેટેજી કે ભાઈ મારે દિવસમાં આટલા સબ્જેક્ટ કરવા છે. ફોર એક્ઝામ્પલ સવારે મોર્નિંગમાં હું જીએસને આપીશ, બપોરે છે તો એસએને આપીશ, એ રીતે, અને કરંટ અફેર્સ આ રીતે તમે મેનેજ કરી શકો. હવે મુખ્ય પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે આપણે આપણું પેપર છે તે કઈ ભાષામાં લખવું જોઈએ. મેં મારી બધી એક્ઝામો ગુજરાતી માધ્યમમાં લખી છે અને બજારમાં એવા પણ ખોટા ન્યૂઝ હોય છે કે ઇંગ્લિશવાળાને વધારે માર્ક મળે છે, ગુજરાતીને ઓછા માર્ક મળે છે, પરંતુ એવું બિલકુલ નથી. તમે જેવો પ્રશ્ન લખ્યો હશે એ પ્રમાણે તમને માર્ક મળશે. તમારી ભાષા જો શુદ્ધ હશે, ગુજરાતીમાં લખ્યું હશે અને સ્ટાન્ડર્ડ લખ્યું હશે વ્યવસ્થિત ભાષાને ધ્યાનમાં રાખીને, તો ઇંગ્લિશવાળા કરતાં પણ વધારે માર્ક મળી શકે તમને. આ બિલકુલ ખોટી અફવા છે કે તમે ઇંગ્લિશવાળાને વધારે મળે અને ગુજરાતીવાળાને ઓછા મળી શકે છે. તો હું એના માટે કહીશ કે તમને જે
નેચરલી તમારા દિમાગમાં જે ફર્સ્ટ વિચાર આવે, આપણે ઓબ્વિયસ ગુજરાતી છે તો આપણા મગજમાં ગુજરાતી પહેલાં આવે, તો પછી એ નેચરલી જે નીકળે તે પ્રમાણે તમે તમારી ભાષા પસંદ કરી શકો. પ્રશ્ન એ થાય કે વાંચન ક્યાં કરવું જોઈએ, ઘરે બેસીને વાંચન કરવું જોઈએ કે લાઇબ્રેરીમાં કરવું જોઈએ. તો હું બધાની પરિસ્થિતિ નથી હોતી કે લાઇબ્રેરીમાં જઈ શકે, કે તો પછી એ લોકોએ જો પરિસ્થિતિ ના હોય ને ગામડે તૈયારી કરતા હોય તો ત્યાં ઓબ્વિયસ છે કે લાઇબ્રેરી નહીં પણ હોય, તો એ લોકો ઘરે શાંતિથી બેસીને કરી શકે વાંચન. પરંતુ લાઇબ્રેરીનું મહત્ત્વ એટલું છે કે ઘરેથી જઈને આપણે લાઇબ્રેરી જઈએ તો એક મકસદથી લઈને જતા હોય છે કે આપણે વાંચવા માટે જઈએ છીએ, તો એની એક અસર પોઝિટિવ ઇફેક્ટ આવે છે આપણા પર, કે આપણે એક મકસદથી જઈએ તો ત્યાં આપણે ડિસિપ્લિનથી વાંચતા હોઈએ છીએ. જ્યારે ઘરે હોઈએ ત્યારે ઊંઘ કે આળસ એ જલ્દી આવી જાય છે આપણાને. આ મેં પર્સનલી ફીલ કર્યું છે લાઇબ્રેરી અને ઘરના વાંચન વચ્ચે. તો હું સજેસ્ટ કરીશ કે લાઇબ્રેરી પ્રિફર કરવું સારું છે. હવે ભાષાનું પેપર વિદ્યાર્થીઓને ઘણું મૂંઝવતું હોય છે કે આપણે ક્યાંથી તૈયારી કરવી જોઈએ. તો મેં પર્સનલી ફીલ કર્યું છે કે આપણે કોઈ પણ ગુજરાતની કોઈ કરંટ અફેર્સની મેગઝીન લઈ લેવી ગુજરાતી ભાષા માટે, અને એક પાક્ષિક ગુજરાત પાક્ષિક જે હોય છે તે ગુજરાત ગવર્મેન્ટની જેટલી પણ સક્સેસફુલ પોલિસી હોય છે એનું એમાં આપેલું હોય છે. તો એ આપણાને સરકાર, એટલે એ પછી આપણે નક્કી કરવાનું કે પછી પ્રશ્ન એ પ્રમાણે જ હોય. સરકાર પણ એવા જ પ્રશ્ન કાઢવાની ઈચ્છા રાખે કે પોતાની જે સક્સેસફુલ પોલિસી હોય તેના ઇર્દ ગિર્દ પ્રશ્ન હોઈ શકે. આવું મેં છેલ્લા 3-4 વર્ષથી માર્ક કર્યું છે. તો આપણે ભાષાના પેપર માટે ખાસ ગુજરાતી માટે પાક્ષિકને હું કહીશ, અને ઇંગ્લિશના પેપર માટે આપણે કોઈપણ એક ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેલી અડધોથી પોણો કલાક એને આપો, અને 1 મહિનાની અંદર તમને એવું કોન્ફિડન્સ આવશે કે હું લખી શકું છું ઇંગ્લિશ. મેં એક જ મહિનાની અંદર જે સૌથી પહેલી મારી જે મેન્સ હતી 2018ની, એમાં મેં કોઈપણ તૈયારી વગર ઇંગ્લિશનું પેપર ડેલી હું ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચન કરતો અને એક પેરેગ્રાફ લખતો મારી રીતના. તો એનાથી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, અને પછી પરીક્ષામાં કોન્ફિડન્સ આવ્યો, અને ગુજરાતી અને ઇંગ્લિશના બંને પેપરમાં મારા સેમ માર્ક છે, 59-59. હવે આપણે એસેના પેપર વિશે ચર્ચા કરશું. તો એસેના પેપરની કોઈ અલગથી તૈયારી નથી હોતી એવું મારું માનવું છે. આપણે જે જનરલ સ્ટડીનું રીડિંગ કરીએ છીએ એમાં જ ઘણું બધું એસેનો પોર્શન કવર થઈ જતો હોય છે. પરંતુ એસે માટે આપણે અમુક કોટ્સ છે, નવી કોઈ સ્ટોરી હોય છે, કે જેટલા પણ સક્સેસફુલ જે સાયન્ટિસ્ટ છે કે એમના જે વિચારો છે તે રજૂ કરી શકીએ. અને એસેની શરૂઆત આપણે કોઈપણ એક સ્ટોરીથી કે કોટથી કરી શકીએ. એસે જ્યારે પણ આપણે શરૂઆત કરીએ લખવાની, તો ડાયરેક્ટ લખવા બેસી જવા કરતાં આપણે જીપીએસસી 1-2માં 9 જેટલા એસે હોય છે, એમાંથી 3 લખવાના હોય છે. મતલબ પહેલા પ્રશ્નમાં 3માંથી 1, બીજા પ્રશ્નમાં 3માંથી 1, એ રીતના થર્ડ ક્વેશ્ચનમાં 3માંથી 1 લખવાનો હોય છે. ઓલમોસ્ટ કેટલા 900થી 1000 શબ્દમાં આપણા એ લખવાના હોય છે. તો આપણે શું કરવાનું, સૌથી પહેલાં કે જે 3માંથી પહેલો પ્રશ્ન જે છે તે આપણા જે સૌથી પસંદીદા હોય તો તેને સિલેક્ટ કરી લો. પહેલાં તો પસંદ કરો કે મારે કયો ટોપિક લખવાનો છે. ત્યારબાદ એને 12થી 13 મિનિટ જેટલું એનો પર બ્રેન સ્ટોર્મિંગ આપો તમે. કે ધારો કે કોઈ પણ એક ટોપિક પૂછાયો છે કે ક્લાઇમેટ ચેન્જ, તો ક્લાઇમેટ ચેન્જની આર્થિક, સામાજિક, ભૌગોલિક એ રીતે પાર્ટીશન કરો તમે, કે એની કઈ કઈ અસર આવી શકે, કે પછી જીડીપી પર શું અસર આવી શકે, એનાથી ભવિષ્યમાં કયા કયા પરિવર્તનો આવી શકે. તો આ બધી એ રીતે બ્રેન સ્ટોર્મિંગ કરો, અને પછી કોઈ એક સારા કોટથી લખવાની શરૂઆત કરો. અને એ જ રીતના કે ક્લાઇમેટ ચેન્જનો ટોપિક છે તો આપણે આપણી પૃથ્વીને બચાવવી જોઈએ. આપણે શું મનુષ્ય 1000 વર્ષ સુધી હજી જીવી શકે છે પોતાના જે રીતની જે દોડ ચાલી રહી છે. હવે વિદ્યાર્થીઓને એ કહીશ કે દરરોજ વાંચવા માટે મોટિવેશન કઈ રીતે લેવાનું. તો હું ડેલી ઉઠીને પહેલાં તો મેડિટેશન અને એક્સરસાઇઝ કરતો, અને ત્યારબાદ કોઈ પણ એક એનર્જેટિક કોઈ સોંગ હોય તો એ હું ડેલી સાંભળતો. જેમ કે અભી આગાઝ હે તેરા બહુત કુછ સીખના હે, ફોર એક્ઝામ્પલ આવા સોંગ. તો એનાથી ઘણી બધી મને મોટિવેશન મળતી અને આખો દિવસ એનર્જેટિક રહેતો. તો આ રીતે હું શરૂઆત કરતો દિવસની. હવે વિદ્યાર્થીઓ જ્યારે તૈયારી કરતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા બહુ જ ઇન્ફ્લુઅન્સ બની જાય છે. એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તો એમાં રીલ્સ જે આવે છે એમાં ઘણો બધો ટાઈમ જતો રહે છે. વિદ્યાર્થી એવું કહે છે કે હું તૈયારી સાથે 10-15 મિનિટ આપીશ, પણ એ વસ્તુ નથી થતી, પ્રેક્ટિકલી પોસિબલ જ નથી એ વસ્તુ. તો એના માટે હું સજેસ્ટ કરીશ વિદ્યાર્થીઓને, એક વખત હું જે કોચિંગ લેતો, મારા એક ભાવિક મારું કરીને સર છે, એમણે એક સજેશન આપ્યું હતું ટાર્ગેટ વિથ ભાવિક મારુંમાં, કે વિદ્યાર્થી મિત્રો તમે તમારું જે વોટ્સઅપ જે નોટિફિકેશન છે તેને ઓફ કરી દો. તો એનાથી શું થશે કે જ્યારે સામેવાળી વ્યક્તિ ઈચ્છે છે ત્યારે તમે મેસેજનો રિપ્લાય નહીં આપો, પણ તમે ઈચ્છો છો ત્યારે તમે એને રિપ્લાય આપશો. તો એનાથી તમારું ટાઈમ મેનેજ થશે અને એ સોશિયલ મીડિયાથી પણ તમે દૂર રહેશો. હવે હું GS1માં જે હિસ્ટ્રી અને જિયોગ્રાફીનો પોર્શન આવે છે એના માટે કહીશ વિદ્યાર્થીઓને મેન્સના પેપરમાં, કે તમે
ફક્ત થિયરી પર ધ્યાન ના આપો. મતલબ થિયરી તો કરવાની જ છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ જ છે, પણ એની સાથે જે મેપિંગવાળો પોર્શન છે એ સૌથી વધારે જરૂરી છે. તમે પોતાની આન્સર રાઇટિંગમાં મેપ જિયોગ્રાફીના પોર્શનમાં ફોર એક્ઝામ્પલ નદીઓ વિશે કોઈ પણ ક્વેશ્ચન પૂછાયો કે પર્વતો વિશે ક્વેશ્ચન પૂછાયો, તો એનું મેપમાં કઈ જગ્યાએ કઈ પર્વત શ્રેણી છે, કઈ નદી છે, ફક્ત એમ સંકેતમાં તમે દર્શાવી દો, તો આ રીતને તમારું એક બીજા કરતાં તમે અલગ થઈ જશો. પછી તમે એક હિસ્ટ્રીમાં હું તમને કહીશ કે મેપ કઈ રીતે તમે લખી શકો, ડ્રો કરી શકો. તો તમને પ્રશ્ન પૂછાતો હોય છે, એક વખત પૂછાઈ ગયો હતો કે વલ્લભી, તક્ષશિલા અને નાલંદા વિદ્યાલય વિશે ચર્ચા કરો. તો તમે એને ભારતના મેપમાં એ રીતે સબ ડોટ આપીને લખી દો અને 1 2 3 એમ કરીને ડોટ પર લખી દો, અને ત્યાં તમે જે ફોર એક્ઝામ્પલ વલ્લભી છે તો આપણે ત્યાં ગુજરાતમાં સોરઠમાં છે, તક્ષશિલા છે તો કે તે આજે રાવલપિંડી પાકિસ્તાનમાં છે, નાલંદા આજે નોર્થ ઇન્ડિયામાં છે. તો એ રીતના એક આઈડિયા આવી જાય રફ નકશો દોરી દે. તો આનાથી એક પોઝિટિવ ઇમ્પ્રેશન જશે પેપર ચેકર પર, એનાથી તમને 0.5 પણ માર્ક વધારે જ મળશે બીજા કરતાં. હવે વિદ્યાર્થીઓને હંમેશા થતું હોય છે કે 24 કલાકમાંથી કેટલા કલાક રીડિંગ કરવું. હું કહીશ કે મતલબ 24માંથી 15-18 કલાક એ પોસિબલ નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી કે તમે એટલા કલાક રીડિંગ કરી શકો. હું હંમેશા એવું કહીશ કે તમે ફક્ત ઘડિયાળ પોતાની સાથે નહીં રાખો, તમે હોકા યંત્ર પણ રાખો. તમે હંમેશા કેટલા કલાક વાંચવું એ જરૂરી નથી, પણ કઈ દિશામાં વાંચવું એ સૌથી વધારે મહત્ત્વનું છે. જો તમે આડેધડ 10 કલાક વાંચન કર્યા કરો એક જ ટોપિકમાં, તમે પીએચડી કરી, તો એ કોઈ દિવસ પોસિબલ નથી કે તમે સક્સેસ જલ્દી મળી શકે. તમે હંમેશા સિલેબસ અને પ્રીવિયસ યરના પેપર હંમેશા સાથે રાખો, એનાથી તમારી સાચી દિશા નક્કી થશે. અને પછી તમે ટાઈમ આપો. 8 થી 10 કલાકનું રીડિંગ ઇનફ છે અત્યારે. હું વાત કરીશ GS2ના પેપરની, જનરલ સ્ટડીઝ પેપર 2. તો એમાં વિદ્યાર્થીઓને હંમેશા એવું હોય છે કે આપણે ખાલી બંધારણ જ વાંચીએ, પરંતુ એવું બિલકુલ નથી. જે 150 માર્કનો જે પોર્શન છે એમાં 50 માર્કનું બંધારણ, 50 માર્કનું પોબેટ અને 50 માર્કનું એથિક્સ હોય છે. તો પ્રિલિમની તૈયારી દરમિયાન પેલા જે 100 માર્કનો પોર્શન હોય છે તે તો આપણે ભૂલી જ જઈએ છીએ. તો હું સજેશન આપીશ કે તમે જ્યારે પણ પ્રિલિમની કે તૈયારી શરૂ કરો તો એને પણ ધ્યાનમાં રાખો. મેન્સનું જે GS2નો પોર્શન છે એને પ્રિલિમની તૈયારી સાથે થોડો તમે એને ટાઈમ આપતા જાઓ. તો શું થશે એનાથી કે જ્યારે પ્રિલિમ તમે ક્વોલિફાય થઈ જશો તો ત્યારબાદ તમને લોડ નહીં પડે કે મારે આટલા બધા સબ્જેક્ટ ફરીથી કરવાના છે. અને ત્યારબાદ હું GS3ની વાત કરીશ. તો GS3માં જે સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમીનો પોર્શન હોય છે તે ઓલમોસ્ટ 70-80% કરંટ અફેર્સ બેઝડ હોય છે. તો આપણે એના માટે જે બેઝિક છે તે તો કરવાનું જ છે, જોડે કરંટ અફેર્સમાં ધ્યાનમાં એ લેવાનું કે આ ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેકમાં જે કરંટમાં કયા મુદ્દા અને ટોપિક ચર્ચામાં સૌથી વધારે રહ્યા છે, અને એમાં હંમેશા એવા મુદ્દા પર વધારે ધ્યાન આપો તમે કરંટમાં કે જે દેશ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર એ બહુ મોટા પાયે અસર કરતા હોય. ફોર એક્ઝામ્પલ કોરોના છે તો સ્વાભાવિક છે કે એનો ક્વેશ્ચન આવવાનો જ છે, તો તેને આપણે વ્યવસ્થિત કરી જવાનું. પછી ગગનયાન છે, તો આવા મિશનો છે તો એને તમે ઇસરોની જેટલી પણ ઉપલબ્ધિઓ છે, DRDOએ નવી જેમ કે હમણાં વિક્રાંત બનાવ્યું, તો તમે એના વિશે જાણી લો વ્યવસ્થિત કે ભારતની ડિફેન્સ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, ડિફેન્સ ડીલ કઈ રીતે થાય છે, ભારતમાં જે 100% FDIને ડિફેન્સમાં FDI લાવી દીધું છે તો તેના ફાયદા ગેરફાયદા, આવી બધી પોલિસી જે સૌથી વધારે ચર્ચામાં રહી છે, તો એને તમે A to Z કરી નાખો ટોટલી, બરાબર. અને કરંટ અફેર્સ માટે હું કહીશ તમને કે કોઈ પણ એક ઇંગ્લિશ દેશ લેવલનું કોઈ પણ વિઝન હશે, દ્રષ્ટિ હશે, કોઈ પણ તમે એક કરી શકો, અને ગુજરાતનું કોઈ પણ ગુજરાતી મેગઝીન તમે કરી શકો. હવે હું તમને જણાવીશ કે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે સિમ્પલ છેલ્લા GPSC પ્રિલિમની વાત કરીએ આપણે, તો છેલ્લા 5-6 વર્ષના પેપર તમે લેશો તો જે એમાં 4 ઓપ્શન હોય છે, તો તમે હંમેશા એવું કરતા હોય હશો કે શું કહેવાય, ઓફિશિયલ આન્સર કી આવી એમાં ફક્ત જે આન્સર આવ્યો છે તમે એના પર જ ધ્યાન આપશો, પણ જે બાકીના 3 ઓપ્શન છે એને પણ તમે રીડ કરો. તો પોસિબલ છે કે નેક્સ્ટ એક્ઝામમાં એમાંથી ક્વેશ્ચન આવી શકે, કારણ કે સિલેબસ તો તમને આપી જ દીધો છે, તો પછી એ લોકો પાસે બીજો કોઈ ઓપ્શન નથી કે એનાથી વધારે કંઈક પૂછી શકે. તો હું સજેસ્ટ કરીશ કે તમે એ બીજા ઓપ્શન પર પણ ધ્યાન આપો થોડું. હવે વાત કરીએ નોટ મેકિંગની. હું પર્સનલી ફીલ કરું છું કે જ્યારે પણ હું મારી જાતે લખેલું રીડ કરું છું ત્યારે હું એક અલગ જ કોન્ફિડન્સ ફીલ કરું છું કે મને આ આવડી જ જશે અને એ એક્ઝામમાં યાદ આવે જ. તો હું સજેસ્ટ કરીશ કે બધા જેટલા પણ GSનો જે સિલેબસ છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, GS 1, 2, 3 પેપર અને ખાસ એથિક્સ અને પોબેટ,
તો એમાં તમે બધા ટોપિકની જે સિલેબસમાં ટોપિક આપ્યા છે તો એની ડેફિનેશન અને એ બધી તૈયાર કરો. અને જેટલા પણ અને પછી જે તમારી જે મેન મોટી નોટ્સ બને છે તો તેમાં એક નાનો પોર્શન સાઈડમાં બચાવી રાખો અને આખું જે પેજ છે તમારી નોટ્સનું એને 2-3 લાઇનમાં તમે કઈ રીતે આખી લખી શકો એ તમે ત્યાં લખી લો અને એ રીતે તમારી આખી તમે નોટ્સ બનાવો. આ નોટ્સ તમને ક્યારે કામ લાગશે? જ્યારે એક્ઝામનો દિવસ હશે, D-Day, કે જ્યારે તમારે લડવાનું છે મેદાનમાં જઈને, તો તે દિવસે તમારે આખો સિલેબસ એક દિવસમાં કરવાનો હોય છે. આગલા દિવસે તમને ઝડપથી રીડિંગ બધું સિલેબસ કમ્પ્લીટ કરવાનું હોય છે. તો તે દિવસે તમે કોઈ મોટી બુક્સ નથી વાંચી શકવાનો. તો ત્યારે તમારા હાથથી જે લખેલું હશે તે જ તમારા કામ લાગશે. એટલા માટે નોટ્સ બનાવવી ખૂબ જ જરૂરી છે. અને નોટ્સ બનાવવાનું તાત્પર્ય અહીંયા હું એવું નથી કહેવા માંગતો કે તમે ધારો કે લક્ષ્મીકાંતની નોટ બનાવો છો તો બીજી લક્ષ્મીકાંત છાપો છો, કે NCERTની નોટ્સ બનાવો છો તો બીજી NCERT છાપો છો. એવું બિલકુલ નથી કરવાનું. ફક્ત આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે વસ્તુ છે સિલેબસમાં જે આપેલી છે, બસ ધેટ્સ ઓલ. એટલી જ વસ્તુ આપણી નોટ્સમાં હોવી જોઈએ. હવે વિદ્યાર્થીઓને મતલબ અત્યારે એવો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ GPSCની તૈયારી કરવી હોય તો ગાંધીનગર જ જવું જોઈએ, કે UPSCની તૈયારી કરવી હોય તો દિલ્હી જ જવું જોઈએ. પણ આ પણ ખોટું છે. કારણ કે વધારે તમે પાછલા વર્ષનું જેટલા પણ રિઝલ્ટ ટોપર્સના રિઝલ્ટ જોશો એમાંથી 70% લોકો તો પોતાના ઘરે રહીને તૈયારી કરતા હોય છે. હું પણ જ્યારે GPSCની તૈયારી કરી અને પાસ થયો છું DYSO અને STI, તો મેં મારા ગામડે રહીને કોરોનાના ટાઈમમાં તો ગામડે જ રહેવું પડે, તો તમે ખેતરે એમ રીડિંગ કરીને એક્ઝામની તૈયારી કરીને એક્ઝામ પાસ કરી છે. તો એવું બિલકુલ નથી કે તમે ફક્ત ગાંધીનગર આવીને જ એક્ઝામ પાસ કરી શકો. અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તમે, અને નેટ તો બધે અત્યારે અવેલેબલ જ છે ઓલમોસ્ટ ઘણા બધા વિસ્તારમાં, તો ઓનલાઈન પ્લેટફોર્મથી તમે ઘણું બધું શીખી શકો છો. યુટ્યુબ છે, પછી કોઈ પણ સારી એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો, કોઈ પણ હોઈ શકે એમાં, તો તમે એ રીતના સ્ટડી કરી શકો. જેમ કે મેં મારી તૈયારી ઘણું બધું મને જેમાંથી શીખવા મળ્યું એ ટાર્ગેટ વિથ ભાવિક મારું ચેનલ જેણે ઘણો બધો સપોર્ટ કર્યો છે, તો એ પણ એક હોઈ શકે. પછી આ જે GKTનું પ્લેટફોર્મ છે જેમાં તમને પ્રિવિયસના ક્વેશ્ચન કે એ ટોપર્સની કોપી અને બધું ઇઝીલી અવેલેબલ રહેશે અને જે તમને તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અંતમાં હું આ GKT ગુજરાત નોલેજ ટ્રેક પ્લેટફોર્મનો આભાર માનીશ કે મારી આ જર્નીને એમના પ્લેટફોર્મ પર મને શેર કરવાનો મોકો મળ્યો. ધન્યવાદ.